હજુ પણ પાણી ભરાયેલા જોઈ શકાય છે। રાજકોટમાં વરસાદ બાદ ગટરિયા પાણીએ કોર્પોરેશનની પોલ ખોલી છે। રાજકોટમાં ગટરના પાણી જે છે તે રસ્તા ઉપર ફરી વળ્યા છે। ઢેબર રોડ પર ગટરનું પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન થયા છે। રાજકોટના અનેક વિસ્તારોની અંદર હજુ પણ પાણી ભરાયેલા છે। પ્રી મોન્સૂન પ્લાનના નામે રાજકોટ મહાનગરપાલિકા માત્ર વાર્તા કરી છે। જોઈ શકાય છે રાજકોટની આ સ્થિતિ। હવે ગટરિયા પાણીએ કોર્પોરેશનની પોલ ખોલી। રાજકોટમાં ગટર ઉભરાતા રસ્તા ઉપર ગટરના પાણી વહેતા જોવા મળી રહ્યા છે। ઢેબર રોડ પર ગટરનું પાણી ઉભરાયું છે અને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં છેલ્લા 12 કલાકથી વરસાદે વિરામ લીધો છે। ધોધમાર 4 દિવસ વરસાદ પડ્યો। અંદાજિત 29 થી 30 ઇંચ જેટલો 4 દિવસમાં વરસાદ પડ્યો। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। ભારે વરસાદના પગલે મોટાભાગની જે ગટરો છે, જે મેન હોલ છે, તે ઉભરાઈ રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા અહીંયા બોર્ડ મૂકવામાં આવ્યું છે। સારી બાબત છે કે અકસ્માત ન થાય। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। ચોમાસું પૂરું થયું છતાં પણ રાજકોટની ગટરો અથવા તો પ્રી મોન્સૂનની કામગીરી આખરે ન જ થઈ। આ દ્રશ્યો બતાવશું। આ તરફ ઢેબર કોલોનીના અનેક ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। થોડી વાર પહેલા નહીં પરંતુ વરસાદે વિરામ લીધો। ગઈકાલ સાંજથી વરસાદે વિરામ લીધો છે અથવા તો ધીમી ધારે વરસાદ આવી રહ્યો છે। નાગરિકો આપણી સાથે છે જે વેરો ભરતા હોય છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, વેરો તો મહાનગરપાલિકા પૂરેપૂરો લઈ લે છે અને નો ભરી આપણે કદાચ નો ભરી તો વ્યાજ સહિત લે છે, તો આ સાફ સફાઈ કેમ? સાફ સફાઈ કરવી જોઈએ। જ્યારે વરસાદનો ટાઈમ હોય ત્યારે એને થોડુંક ધ્યાન દેવું જોઈએ। 15-20 દી પહેલા ઓકરા બધા સાફ કરી નાખવા જોઈએ, ગટરો સાફ કરી નાખવી જોઈએ અને થોડુંક ધ્યાન દેવું જોઈએ આમાં। અત્યારે આ બોર્ડ મૂકેલું છે અને આ પાણી અત્યારે ધમધોકાર જાય છે। આમાં છોકરા પડી જાય, કોઈ આ છે, આ બધું પાણી દૂષિત પાણી આવે છે, કેમિકલ વાળું પાણી આવે છે, રોગચાળો વધે, પણ આમાં ધ્યાન દેવું જોઈએ થોડા ઘણું। પીળું પાણી કેમ આવે? પીળું પાણી કઈ કેમિકલ ભેળવેલું હોય એવું લાગે છે કે કેમિકલ વાળું કઈ છોડેલું હોય, કદાચ એવું લાગે છે। તમે શું કહેશો? અત્યારે પીળું પાણી કેમ આવે? પીળું પાણી કારખાનાના એરિયો છે એટલે એની હિસાબે પાણી પીળું નીકળે, કોકે છોડ્યું એવું લાગે। કુંડીમાંથી ને નીકળે છે ને આમ રોડમાંથી ને આવે છે અને પીળું પાણી છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। પીળું પાણી બતાવવાનું કરે છે। અને આ કયા કયા વિસ્તારમાં પાણી ઘૂસી ગયું છે? આ ઢેબર કોલમની બરોબર। અહીંયા લોકો વસવાટ કરે છે? હા, ફરિયાદ કરે છે બીજા। ઢેબર કોલોની, ઢેબર મહિલા કોલેજ અને ઓલું કેવું ફાટક, પીડી માલવિયાનું ફાટક છે, એની પાછળ સીધો રોડ છે, એ અટીકા વાળો સીધો રોડ છે, ત્યાં બધે પાણી પાણી છે, ક્યાંય હાલવા જેવી જગ્યા નથી। અને મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ દાવો કરતા હોય છે વારંવાર, અને વારંવાર એવું કહેતા હોય છે કે વરસાદ વિરામ રહે એટલે કે અડધી કલાક કે 2 કલાકની અંદર પાણી ઓસરી જતા હોય છે। આ દ્રશ્યો એમના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું। વારંવાર મહાનગરપાલિકા દ્વારા અને તેમના અધિકારીઓ અને જવાબદાર પદાધિકારીઓ છે તેમના દ્વારા દાવો કરવામાં આવે છે કેટલો પાણીનો ફોર્સ છે આગળની તરફ, કેટલું જે ગટરો ચોકઅપ હશે કે આખે આખું જે 20 થી 25 કિલોનું ઢાંકણું છે તે ડાન્સ કરી રહ્યું હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। આ તરફ આગળની તરફ પણ બતાવવાનો પ્રયાસ કરીશું। 1 કિલોમીટર સુધી ઠેર ઠેર પાણી ભરેલા છે। જોઈ શકાય છે કે આગળની તરફ પણ મેન હોલ છે તે ઉભરાઈ રહ્યો હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। સવારથી વરસાદે વિરામ લીધા, ગઈકાલ રાતથી આમ તો વિરામ લેતા જનજીવન થોડું ધબકતું થયું છે, પરંતુ રાજકોટના રાજમાર્ગો પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યો છે રાજકોટના ઢેબર રોડ વિસ્તાર, ઢેબર રોડની આસપાસની અનેક સોસાયટીઓમાં આ રીતે પાણી જોવા મળી રહ્યું છે। જનજીવન સવારથી ધબકતું થયું છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા આવી જે ગટરો છે, આવા રાજમાર્ગો છે, ત્યાંથી પાણીની સાફ સફાઈ અથવા તો ગટરોની સાફ સફાઈ કરવાની જરૂરિયાત છે। વરસાદે વિરામ લીધો, 12 કલાક થયા છતાં પણ રાજમાર્ગો પાણીથી તરબતર જોવા મળી રહ્યા છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।